તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું જે છે પરીક્ષા ગઈકાલના રોજ છે તે લેવાની હતી. ત્યારે મિત્રો છે આ પોલીસ કોન્સ્ટેબલનું જે છે તે પરીક્ષા લેવાયા બાદ આનું મેરિટ છે તે કેટલું રહેશે તેનું અનુમાન આપણે છે આ વિડીયોમાં જોવાના છે. ગઈકાલના રોજ મિત્રો છે પોલીસ કોન્સ્ટેબલની જે છે પરીક્ષા લેવાની, જેમાં 2,37,000 પ્લસ ઉમેદવારો છે જે પરીક્ષા આપનાર હતા. અને છે જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યા છે 12,000 પ્લસ જેટલી જગ્યાઓ રહેલી હતી. હવે મિત્રો આપણે જોઈએ કે કાલનું પેપર છે કયા પ્રકારનું હતું. તો કાલના પેપર વિશે આપણે વાત કરીએ તો તે પહેલા આપણે જોઈએ કે આમાં તમારે પાસ થવા માટે મિનિમમ ગુણ કેટલા લેવા પડે. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના જે નવા અભ્યાસક્રમ અને નવા જે સુધારા સાથે આપણે વાત કરીએ તો હવે પાસ થવા માટે છે ઉમેદવારે છે પાર્ટ એમાં 80માંથી 32 ગુણ લેવાના છે અને પાર્ટ બીમાંથી 120માંથી 48 ગુણ લેવા ફરજિયાત છે. એટલે કે બંને પાર્ટમાંથી છે 40% ગુણ જે છે તે મેળવવા જરૂરી છે. બંનેમાં જો 40% ગુણ તમે મેળવ્યા હશો તો જ તમે છે જે પરીક્ષામાં પાસ થયા ગણાશો અને છે મેરિટમાં તમારું નામ જોવા મળશે. ત્યારબાદ મિત્રો મેરિટ બનશે તમારા માર્કને આધારે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કાલના પેપર વિશે. તો જ્ઞાન સારથીમાં મિત્રો છે પોલ મૂકવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે કાલનું જે પ્રશ્નપત્ર હતું તે કયા પ્રકારનું હતું, સરળ હતું, મધ્યમ હતું, અઘરું હતું કે અભ્યાસ બહારનું હતું. તો અહીં તમે જોઈ શકો છો કે 48% જેટલા ઉમેદવારોએ છે આમાં અઘરું પેપર જણાવ્યું હતું અને 22% એવા ઉમેદવારો હતા તેમણે છે અભ્યાસક્રમ બહારનું જે છે પૂછાણું હતું તેવું પણ કહ્યું હતું. અને છે મધ્યમ કહેનારા છે 27% ઉમેદવારો હતા. ત્યારબાદ બીજી એક પોલ વિશે વાત કરીએ તો આ વેબ સંકુલમાં મિત્રો પોલ મૂકવામાં આવી હતી. તેમાં પણ જે છે અઘરાની વાત કરીએ તો પેપર અઘરું હતું તેવા 48% ઉમેદવારોએ છે જે પેપર અઘરું હતું તેવું જણાવ્યું હતું. મધ્યમ હતું તેવું મિત્રો છે 23% ઉમેદવારોએ જણાવ્યું હતું. ને સમય માગી લે તેવું હતું તેવું 22% ઉમેદવારોએ છે તે જણાવ્યું હતું. આમાં મિત્રો 23,402 જણાએ છે આમાં વોટ કર્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્ઞાન એકેડમીમાં પણ મિત્રો છે મેરિટ આધારિત છે એક પોલ મૂકવામાં આવી હતી. તેમાં છે ઉમેદવારોએ છે સૌથી વધારે છે 17% છે 100થી 110 જે મેરિટ રહેશે તેવું મિત્રો છે તે ઉમેદવારોએ છે વોટ વધારે આપીને જે છે જે તેને જે છે વોટ આપ્યો હતો. 13% એવા ઉમેદવારો હતા કે જેમણે છે 110થી 120 છે મેરિટ રહેશે અને 15% એવા ઉમેદવારો છે 90થી 100 મેરિટ રહે તેવું મિત્રો જણાવ્યું હતું. હવે મિત્રો આપણે વાત કરીએ તો આનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે. તો મિત્રો આનું અંદાજિત મેરિટ આપણે જોઈએ તો કેટેગરી વાઇઝ છે જનરલ કેટેગરીમાં છે 100થી 110 એટલે કે 110 આજુબાજુ છે તમને મેરિટ જોવા મળશે. ઈડબ્લ્યુએસમાં 100 જેટલું મેરિટ જોવા મળશે. એસસીબીસીની વાત કરીએ તો તેમાં છે જે છે 95 જેવું છે જે મેરિટ જોવા મળશે. એસસીની વાત કરીએ તો 90 અને એસટીમાં પણ 90. આ પ્રમાણે છે મિત્રો કેટેગરી વાઇઝ છે તમને છે જે અંદાજિત મેરિટ છે આવી શકે છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારોની આપણે વાત કરીએ તો આમાં મહિલા ઉમેદવારોનું મિત્રો છે 2-3 માર્ક આગળ પાછળ રહી શકે છે. આપણે છે અહીં કેટેગરી વાઇઝ છે તે મેરિટ જે છે જાહેર કર્યું છે. તેમાંથી મહિલા ઉમેદવારો જે પણ કેટેગરીમાં આવે તેમાં તેને 2-3 માર્ક આગળ પાછળ હોઈ શકે છે. તો આ અંદાજિત મેરિટ છે મિત્રો ગઈકાલે જે કોન્સ્ટેબલનું જે પરીક્ષા લેવાની હતી તેનું આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.